રક્ષાબંધન વિશેષ વાર્તા રાખડીનું વચન. ગામનું વાતાવરણ સાવ નિમિત્તમય લાગતું હતું. પવનમાં ઠંડક અને આસપાસ પીળા ગુલાબના ફૂલોની સુગંધ. એ જ ગામમાં રહેતા હતા ભાઈ વિવેક અને તેની નાનકડી બહેન મીરા. વિવેક ધોરણ 7માં ભણતો, સમજદાર પણ થોડી શરારતો, પ્રેમથી ભરેલી. મીરા ધોરણ 4માં ભણતી, ઘણી લાગણીશીલ, અને ભાઈ વિવેક માટે તો એનું આખું દુનિયા જ હતી. દર વર્ષે જેમ જ રક્ષાબંધન આવતું એમ મીરા પહેલાંથી જ તૈયારીઓમાં લાગી જતી. બજારમાંથી ચમકતી રાખડી લાવતી અને ભાઈના હાથ પર બાંધતી વખતે મારા વિવેક ભાઈને ક્યારેય કશું ના થાય, તું હંમેશા હસતો રહે. ભાઈ હસતા કહેતો, મારે એવું પાવરફુલ રક્ષાબંધન જ મળશે જ્યાં રાખડી પહેરાવનાર મીરા હોય અને બંને ભાઈ બહેન દોડીને જમવા જઈ પડતા, હાસ્ય અને મમતો વચ્ચે ખીલેલા સંબંધના ફૂલો સાથે. એક નવો વળાંક. એક વર્ષ એવો આવ્યો કે વિવેકના પપ્પાએ તેને શહેર ભણવા મોકલવાનો નિર્ણય કર્યો. ગામની સ્કૂલે હવે તારો ભણાવટનો વિકલ્પ પૂરતો નથી વિવેક, તારે શહેર જવું પડશે. મીરા ચૂપચાપ સાંભળતી રહી. એને ગમ્યું નહીં, પણ એ જાણતી હતી કે ભાઈ તો શહેરમાં છે. આખો દિવસ એ ભાઈ માટે થાળ તૈયાર કર્યો, રાખડી હાથમાં પકડીને બેઠી રહી. એ ભીની આંખોથી ભળતી રહી. ભલે આજે હું તારા હાથ પર રાખડી ન બાંધી શકું, પણ મારા દિલમાં તું હંમેશા છે વિવેક. ભય અને એના આંસુઓ એ રાખડી પર ટપકતા રહ્યા. અચાનક એક પાર્સલ. સાંજ પડતા મીરાને એક કુરિયર મળ્યો. પાર્સલ ખોલો તો એમાં ડાયરી હતી. ડાયરીમાં વિવેકે લખ્યું હતું, મીરા, આજે પહેલીવાર તું નથી, પણ તારા વગર આ દિવસ કેટલો ખાલી લાગે છે એ કહેવા શબ્દો નથી. તું નથી છતાં તારી રાખડી એ ખડી તું ગયા વર્ષે જે પ્રેમથી બાંધેલી, એ આજે પણ મારા હાથમાં છે. એ તો હવે રાખડી નહીં, એ તો તારો અદૃશ્ય સાથ છે. માટે મીરા રડી પડેલી, પણ એને જાણ હતું કે ભાઈએ એને ભૂલ્યો નથી. ફરી ભેટાયો, પણ નવી રીતે શહેરથી પાછો આવી ગયો વિવેક. રક્ષાબંધનના બીજા દિવસે ભાઈ બહેન ફરી ભેગા થયા. મીરા મીઠા અને રાખડી લઈ તત્પર થઈ ગઈ. જેમ જ એ રાખડી બાંધવા ગઈ, વિવેકે પણ એની ખિસ્સામાંથી એક નાની ચેઇન કાઢી અને મીરાના હાથમાં બાંધે. હવે હું પણ તને રક્ષા કરવાનું વચન આપું છું મીરા. એકલો નહીં, આપણે બંને એકમેકના રક્ષક છીએ. તું મને જીવથી પણ વધુ છે. મીરા હસતા હસતા રડી પડી. મને તારી રક્ષા નથી જોઈએ ભાઈ, તું બસ મારી પાસે રહે. વાર્તાનો સંદેશ. રક્ષાબંધન એ ફક્ત દોરો નહીં, એ પ્રેમ, વિશ્વાસ અને બાંધછોડનું પવિત્ર બંધન છે. ભાઈ અને બહેન એકમેકના આશ્રય, શાંતિ અને શક્તિ છે. સમય દૂર લઈ જાય, પણ સંબંધો હંમેશા હૃદયમાં જીવંત રહે છે.